તો રામ રામ ને સીતારામ ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં। તો ગાઈસ આજે અમારે જવાનું છે એક બહાર એક મસ્ત જગ્યાએ। તો હું આવી ગયો છું ફાઇનલ અમારા મિત્ર રવિભાઈના ઘરે। તો કે ક્યાં છે ગોતું છું મળતા નથી। ઓહો આ આવી ગયા અમારા રવિભાઈ। તો કે એની સાથે આજે અમારે જવાનું છે કે એવી જગ્યાએ કે જ્યાં અમારે ખાને મસ્ત મજા રીલ શૂટ કરવાનું છે, કે મોટા સેલિબ્રિટીને મળવાનું છે। તો અમે નીકળી છીએ એક બીજા મિત્રના ઘરે, જો કે એની હારે અમારે જવાનું છે એની ફોર વ્હીલમાં સાથે। તો અમે આવી ગયા હતા અમારા મિત્ર એટલે મિતભાઈના ઘરે। નામ ભૂપેન્દ્ર જોગી। મિતભાઈ અને એના પપ્પા બધા તૈયારી કરતા હતા, અને હું અને અમારા મિત્ર રવિભાઈ એ અરીસામાં બેઠા ઊભા ઊભા વાળ હરખા કરતા હતા। હું અને કેમેરામાં હાને મારા પણ વાળ હરખા કરતા। મેં પહેરી હતી ટોપી એટલે જો કે બરાબર જ છે। ઓકે આ આવી ગયા અમારા મિતભાઈ, જો કે એની ફોર વ્હીલમાં બધી તૈયારી કરે છે મૂકવાની। અમે પણ તૈયાર જ છીએ જવા માટે, નીકળે એટલી જ વાર છે। અને આ અમારા મિતભાઈ જ્યાં જોઈએ કેમેરા લેન્સ ચાલુ જ થઈ જાય। હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। હાલો સીધા નીકળી, બહુ મોટું થઈ ગયું ભાઈ। ફાઇનલ ગાઈસ અમે બધા બેસી ગયા રાજુભાઈની ફોર વ્હીલમાં। મિતભાઈના પપ્પાનું નામ છે આને શું રાજુભાઈ, વાત છે? અને હું ને મારા મિત્ર રવિભાઈ કારણ કે આવવાનું ઈ પણ દેજો એમને ને પણ કેમ કેમેરા ચાલુ કરી દીધો ફોર વ્હીલ। આવી ગયા પેટ્રોલ કરવા માટે ઘટી ગયું એવું એ વટ ગટ કરે ને ક્યાં એના હિસાબે નંબર આપી દો બાકી મસ્ત મજાના એકદમ સેલિબ્રિટી જેવું તમને નંબર આપું એવું લાગે એમાં અધવચ્ચે હે ને અમને મસ્ત મજાનો પંખો દેખાણો। મને ઘડીક તો એમ થયા પંખો મારા ઘરે લઈ ગયો, બહુ મજા આવશે। અને પછી તો રાજુભાઈ કર્યો ગીત ચાલુ ને બાકી જે મજા આવે છે ગીત સાંભળવાની, ઓહો વાત જવા દો। અને ગાઈસ ગીત સાંભળ્યા પછી અમને બધાને લાગી હતી ભૂખ, એટલે અમે આવી ગયા નાસ્તો કરવા માટે। શું નાસ્તો કર્યો એ ખબર નહીં અમને। ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા બાબરા જિંકલ સલૂનમાં। જો કે તમે બધા વ્યક્તિને ઓળખતા દીશો, બતાવું એક જ મિનિટ। આ વ્યક્તિ જિંકલ સલૂનના માલિક એટલે કે હિરેનભાઈ મસાલિયા, અને અમારા મિત્ર રવિભાઈ આયા હતા અમે હિરેનભાઈના ઘરે, પણ એમને યાર પગમાં થોડુંક વાગ્યું હતું એટલા માટે હને હાલી એકતા નતા। અને આ ભાઈ જ્યાં જવો ત્યાં મસ્તી કરવા જ જોઈએ, એટલે ક્યાંક તો હરખા રહ્યો। તો કે હિરેનભાઈ હાલી એકતા નતા બરાબર, પણ બેઠા બેઠા એમના લેપટોપમાં એમનું કામ કરતા હતા, અને રાજુભાઈ પણ હને ફોન જોતા હતા। અમે પછી શું કરીએ, અમને તો આવો કંટાળો। હિરેનભાઈ પછી કર્યું જ્ઞાન દેવાનું ચાલુ, મજા આવી ગઈ બાકી સાંભળવાનું યાર, વાત જવા દે, ઘણું બધું શીખવા મળ્યું અમને। પછી મિતભાઈ કે મારે હિરેનભાઈ વિડીયો બનાવવો છે, એટલે મને હને શૂટિંગ કરી દો, અમે એક્ટિંગ કર્યું, એટલે પછી તો હને શૂટિંગનું અને મિતભાઈ નું શૂટિંગ પત્યું પછી મેં હિરેનભાઈ વિડીયો બનાવી નાખ્યો। પણ અમે તો શૂટિંગ વાળા ભાઈ હને હરખું શૂટિંગ નતા કરતા, એટલે હિરેનભાઈ કે તમે પરફેક્ટ નથી કરતા, હું લાવો તમને કરી દઉં। હિરેનભાઈ ની એક વાત તો તમે જો હાલી નથી શકતો તો હને પગ ઠેંકતા ઠેંકતા એ વિડીયો આપણું શૂટિંગ કરે છે, ગજબ નહીં ગયા ભાઈ। પણ ઓકે સમજી ગયો તમારે, સમજી ગયા એ રીતે અદબ કર નાખો। अब कॉन्फिडेंस लेवल लिखी दे तुम्हारा, रेडी? हां आई थिंक 3 2 1 स्टार्ट। पाहे कौन जाए बेटा? પછી પાહે આવી જાઓ। 3 2 1 સ્ટાર્ટ। ના પૂરા ન પડે, રાતને ના ઓળખું 3 2 પાણી નતું આગા પપ્પાને કે દોરી ઉતર દો, પાણી ભરાવ ખોટું નથી લાગતું રાત મજા કરું છો ભાઈ, આપણે આનંદ કરો। 3 2 1 સ્ટાર્ટ। one more 3 2 1 સ્ટાર્ટ। નકા આની જગ્યાએ અને ફાઇનલી ગાઈસ શૂટિંગ થઈ ગયા પછી હિરેનભાઈ અમને બધું બતાવતા હતા કે જો પાર્ટ બધું બરાબર છે કે નહીં, એક્ટિંગ બરાબર છે નહીં, એ બધું બતાવતા હતા અમને।
પછી મેં બધું ચેક કર્યું અને હિરેનભાઈ કે તમે ચેક કરો અને તમારી રીતે એડિટિંગ કરી નાખો. હવે મારથી હાલત છે એટલે હવે થોડુંક હું આરામ કરું છું. કાંઈ વાંધો નહીં, તમે આરામ કરો. અને પછી એમાં એવું હતું કે ભાઈ હિરેનભાઈ કે પોતાને તમે ખાઈ દો અમારા માટે કાઢતા પછી દાવડે ભાઈ એક વર્ષનો વાટકો ઉપાડ લીધો. પછી તો હા રાજુભાઈ અમારા મેં પછી રાજુભાઈને કીધું કે રાજુભાઈ મોડું થઈ ગયું છે, હવે આપણે ઘરે જવા માટે નીકળીને ઘરેથી પછી ખીજાશે. તો રાજુભાઈ કે ના ના એમ થોડી કે જવાનું, હજુ ઘડીક બેહો. આમાં રહી પણ ખબર નહીં થયું હતું ઊંઘા ઊંઘા બટ આ અમારો લાડવો છે, આને અમારે ફેમસ થવું છે. ફેમસ થવું છે એમ ને હિરેનભાઈ. પછી ફાઇનલ ગયા અમે હિરેનભાઈ રામ રામ કહીને ત્યાંથી નીકળી ગયા. મળ્યા પછી તારે કઈ શીખવું નથી? તો મિત્રો અમે આવ્યા હતા હિરેન મસાલાને મળવા માટે. એમની સાથે અમે મળ્યા, ઘણું બધું એમની પાસે તમને જાણવા મળ્યું અને એમની સાથે મસ્ત મજાની અમે એક રીલ શૂટ કરી છે. એ રીલ તમને છે ને વ્લોગમાં 2 દિવસ પછી અમે મૂકી દઈશું, તમે જોઈ લેજો બરાબર. પણ એમાં થયું એવું મિત્રો કે હને અમે એમની સાથે રીલ શૂટ કરતા હતા ને તો ઘણું બધું ઘરે જવા મોડું થઈ ગયું. તો અમે ફાઇનલી અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે બરાબર. તો આપણે છે ને આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ત્યાં સુધી બના રહેજો આપણા વ્લોગમાં. પણ હને ખાસ કરીને તમે બધા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી નાખજો. મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ ને જય માતાજી.